છાપવાળી હોય. હવે એક કાગળજી હોય 1 લાખ રૂપિયાની મોલ મારેલી હોય તો એક કાગળિયામાં લાખ રૂપિયા ગણો. હવે બીજા કાગળ ગણા ભેગા કર્યા હોય તો 63 કહેવાય. તારા જેના ચેતનના સ્વભાવમાં આવ્યો હોય અને પછી વણ્યું હોય એ મોલ મારેલી ગયો મહાપુરુષની વસ્તુ. એમાં ભગવાન બોલતા હોય, એના મારફત પરમાત્મા બોલતા હોય. કેટલી મોલ મારેલી વાળી કહેવાય, કેટલી અમરાપુરની વાળી કહેવાય. આપણે એની એ વાળી બોલીએ પણ કવરમાં હોય, મોલ વગરની હોય. આપણે બોલતા હોઈએ અને પેલામાં પરમાત્મા બોલતા હોય. આપણે તો પૂછાઈ જાય. અહંકાર ન હોય તો પરમાત્મા બોલતા હોય. જો અહંકાર હોય તો હું બોલતો ભગવાન તું જાણવું જોઈએ. આટલો ટકો આવવાનું મનાવે એટલે જીવન ઉદ્દેશ વાણી એવા પુરુષ પરમાણુ વાણી જુઓ તો વિકાર ન ઉઘરું વાળું તો એનું વાંચવાની રાહ જોઈ છે. આ મહાપુરની વાણી એ વાણીનું જે પણ કરે એ પરમાત્મા થઈ જાય છે. પછી અજ્ઞાન આવે તો દૂર ખસું જેને વાયુ અખંડિત વળું. અખંડિત વળું બેન કહેવાય. કદી ધનાત્મકની અખંડિત વળું કે જળબાથી મુકાયેલી ચેતનના સ્વરૂપ પર હો પરમાત્મા એ ઊંઘતા હે પ્રક્રિયા પશુ ખંડિત વસ્તુથી મુકાય. આ શરીરે ખંડિત છે પણ મુકાયું એટલે અખંડ જે આત્મા જે છે શુદ્ધ સ્વરૂપ આપણું એમાં જો એ અખંડ વાળું હોય, એ ખંડિતતા ન હોય. અજ્ઞાન આવરણ પર દૂર ખસું જેને વાયુ અખંડિત વાળું. પછી રહે સંસારમાં પણ ભીન સંસારથી સમજાવનો સાર સમૂહ લેવા જેવા કોઈ ના ચેતનના સ્વરૂપો સ્વભાવમાં રહે. વિભાવ એ સંસાર અને સ્વભાવ ચેતનના સ્વભાવમાં એ મોક્ષ કહેવાય. મોક્ષમાં મરી જશે ન જાય એટલે મોક્ષમાં એ મોક્ષ સ્વરૂપ હોય. એ જ ગ્રંથથી મોક્ષ છે. તું મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાભાગ સ્વરૂપ. આપણું સ્વરૂપ જે છે એ જ મોક્ષ છે. મોક્ષ છે ઘણા લોકો તો ગોઠવા ખવડાવે છે તો તમે દેવલોકમાં જવાનું પછી બીજા લોકો બીજા લોકો સહન પસ્તાવાળો મોક્ષ થહન અને પસ્તા મનુષ્યમાં આવ્યો પસ્તાવાળો મોક્ષ થહન. જો તો સૂત્રેલો હોય સૂત્રમાં તો કલ્પિત જીવે જે વાસનાઓ કરેલી હોય એ ગણતા હોય. તો આત્મા એ જ મોક્ષ છે. સ્વભાવ એ મોક્ષ કહેવાય અને વિભાવ એ સંસાર કહેવાય. વિભાવ એ શરીરની રચના અને સ્વભાવ એ ચેતનના સ્વરૂપમાં આવ્યું. જળબાથી નીકળ્યું. આ વાત તો આપણે ન સમજીએ તો આ ગ્રંથિઓનો કદી પાર આવે એવું નથી. ઘણા કોઈના કોઈ ઉસાવાના હોય, કોઈના કોઈ ઉસાવાના હોય તો થહન પછી તમારે ગણન થહન આગળ પછી તમારું વન થહન પશુવન થહન પચાસનું તારા ઘરમાં તું પેઠું તો પછી વાત વેગળી દરબારથી મુકાયું અને ચેતનના સ્વભાવમાં આવ્યો. પાછું હું કર્યું કરવાનું દશા છે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તી વર્તી રહી ભાવમાં કરતા છો. એ જ ગ્રંથથી મોક્ષ છે. તું મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું આવ્યા સ્વરૂપ. વર્ધમાન સંસ્કૃત થઈ ટાળે મિથ્યા ભાસ ઉદય થાય ચારિત્ર નો વિતરાગ પદ વાસ. અજર અમર અવિનાશી ને દેહ
આ ચિત્ત સ્વરૂપ નિર્વિકલ્પ સ્વરૂપ જેમાં આ સમજણ ન હોય એનું જીવ ગોઠવક હોય તો શું કરી આવે? આપણને ખબર ના આ તો બાજુ મળ્યા બધા મોક્ષ તત્વ અંતરમાં આવે એ દંડ કરવો. તમારા હૃદયમાં કુસુમ મુક્ત થાય તે પાછા ફરો તમારા સ્વરૂપમાં મોક્ષ મૂક્યા. અને બાર તો શાસ્ત્રોમાં તો લોકો તળા કોઈના પડવાડેલા હોય, બીજા લોકો વ્રતમાં પડેલા હોય તો ઓમ ભરાવું ઓમ ભરાવું ઓમ ભરાવું ઓમ જહોલ પછી ઓમ ચરણ ઓમ જહોલ. અરે પણ તું આત્મા દેવ કેમ છે? આત્મા દેવ નિરંજન ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા જીવનો શિવ નરનો નારાયણ પુરુષ પુરુષોત્તમ તાર જવાબ નથી, અજ્ઞાન નથી, કરવું નથી, કરવાનું નથી, તારે કોઈ સ નહીં. બસ જે ભાવથી શીખ્યું સ્વભાવમાં થઈ ગયું, બસ ચેતનમાં થઈ ગયું. જે ભાવથી મૂકવાનું ચેતન ચેતન ના સ્વરૂપમાં બસ તો જળ ને ચેતન બધું ના ધારે. જળ છે એ ના ધાર ફરક છે. ઇન્દ્રિય પ્રત્યે નિજ નિજ વિષયનું જ્ઞાન, દસ ઇન્દ્રિય વિષયનું સ આત્માનું કોણ. દેહ ને જાણે દેહને જાણીને ઇન્દ્રિય પ્રાપ્ત આત્માની સત્તા વડે દેહ પ્રવૃત્તિ જો આ હો આત્મા આપણે ભૂલી ગયા છીએ અને શંકા થઈ ગઈ છે. આત્મામાં શંકા છે આપણે એ સંસાર પરિભ્રમ અને નિશંકતા આવી તો નિર્ભયતા છે. જો આત્મામાં નિશંકતા આવી ચેતન ચેતન ના ભાવ પડાવો તો ચેતન આત્મા શું? પરમાત્મા શું? એ કોઈ ક્યાં અટકવાનું નથી. તો દરેક ભાઈઓ હોય કે ભાઈઓ વર્તમાન નું જીવન સુધાર, વર્તમાનમાં આપણો સુધાર બગડે. એટલે આ કઈ સભા છે? રોમ રૂપ થવાની સભા છે. પરમાત્મા થઈ જવાની સભા છે. જીવનો શિવ થવાની, નંદ નારાયણ થવાની, પુરુષ પુરુષોત્તમ થવાની. અને પાછા બદલાઈ ગયા આપણે. કોઈ લગર બોલાતું એક પૈસો બોલે છે ભજન આપડે આ ટોળવાનું બધું બોલ પેલી આ ટોળીઓ જો ફરી બોલશે બોલ અમે સમરા હા ભાઈ વહાં આવીને બોલે છે કેમ બોલ હેકર આવો રાજુ બોલે આ તો એક પરમાણ લેવું છે. આ વાત ટૂંકા કરવી છે. એક હાજા જીવો સામાન્ય જીવ તમે ગણતા હો પણ એ વાત તમે હોભળો તો દાન ખોટો જુદો કરાવી હોવાની હોય. બસ
સેવા થઈ પછી થાય આ તો વ્યસન લાવી તો ગમે 10 મસ્ત તત્વ જેનો 20 બુધારોથી સોનાની લંકો હતી મરણ તો જરાય ખબર જ નથી તું શું જો આવા મટી ગયા કર્તવ્ય લીધું સેવા થયું કાંઠે ના થતા બુદ્ધિ ફૂટ જતું મટી ગયું આ છે એ નાશવંત છે અને રોમની રજા ન થાય એટલામાં આત્મા સમજી લેવા જેવું છે આત્માનું કલ્યાણ કરી લેવા જેવું છે નકર રજા થઈ એક તો વ્યવહાર ખલાસ પાછી રજા થવાની રોમની રજા ના તમે જવાના નહીં રોમની રજા થાય નથી તમે પછી શેમ રહેવા બંગલા સાથે ગાડીઓ સુધી બે હવા બે હમણો કરે તો છોડો આટલું ઊંધું થયું પછી શેમ રહેવા આટલું ઊંધું થયું આપણી આ તો એવું થવાની જાણે કાલ થો આવી થો કહા હોજ થો આ બની બેઠા છીએ આપણે પણ તમારામાં દેવ છે એ લોક રહે બધું થઈ જાય આત્મા પરમાત્માના હાથે વધુ થઈ ગયું મટી લેવર કલર પછી કરું કરવાનું કરે